હેલો બાળકો, હું છું તમારી પરી ટીચર. ગુજલી સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે શેપ્સ. શેપ્સ એટલે આકાર. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો શેપ છે સર્કલ. સર્કલ એટલે ગોળ. ચાલો સાથે બોલીએ, સર્કલ, ગોળ. સરસ. હવે આપણે તેમના ઉદાહરણો જોઈશું. વોટરમેલન. વોટરમેલન એટલે તરબૂચ, જે ગોળ હોય છે. બોલ. બોલ ગોળ હોય છે. પિઝા, જે સર્કલ હોય છે. તો ચાલો સાથે બોલીએ, વોટરમેલન, બોલ, પિઝા. સરસ. ચાલો હવે આપણે જોઈશું બીજો શેપ. બીજો શેપ છે ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. ત્રિકોણની 3 બાજુ હોય છે. ચાલો સાથે બોલીએ, ટ્રાયેંગલ, ત્રિકોણ. હવે આપણે તેના ઉદાહરણો જોઈશું. ફ્લેગ. ફ્લેગ એટલે ધજા, જે ત્રિકોણ હોય છે. આઈસ્ક્રીમ કોન, જેનો આકાર ત્રિકોણ છે. પાર્ટી કેપ. પાર્ટી કેપ એટલે ટોપી, જેનો આકાર ત્રિકોણ છે. તો ચાલો સાથે બોલીએ, ફ્લેગ, આઈસ્ક્રીમ કોન, પાર્ટી કેપ. સરસ. હવે આપણે શીખીશું ત્રીજો શેપ. ત્રીજો શેપ છે સ્ક્વેર. સ્ક્વેર એટલે ચોરસ. ચોરસને 4 બાજુ હોય છે. ચાલો સાથે બોલીએ, સ્ક્વેર, ચોરસ. તો હવે આપણે તેના ઉદાહરણો જોઈશું. કેરમ, બ્રેડ, કૂકી, ફોટો ફ્રેમ, જેનો આકાર ચોરસ છે. તો ચાલો સાથે બોલીએ, કેરમ, બ્રેડ, કૂકી, ફોટો ફ્રેમ. હવે આપણે જોઈશું ચોથો શેપ. ચોથો શેપ છે રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે લંબચોરસ. લંબચોરસની 2 બાજુ લાંબી અને 2 બાજુ ટૂંકી હોય છે. ચાલો સાથે બોલીએ, રેક્ટેંગલ, લંબચોરસ. હવે આપણે તેમના ઉદાહરણો જોઈશું. કપબોર્ડ. કપબોર્ડ એટલે કબાટ, જે લંબચોરસ છે. નોટબુક, જેનો આકાર પણ લંબચોરસ છે. ટીવી, જે લંબચોરસ દેખાય છે. તો ચાલો સાથે બોલીએ, કપબોર્ડ, નોટબુક, ટીવી. ચાલો હવે આપણે શીખીશું પાંચમો શેપ. પાંચમો શેપ છે ઓવલ. ઓવલ એટલે લંબગોળ. તો ચાલો સાથે બોલીએ, ઓવલ, લંબગોળ. હવે આપણે તેમના ઉદાહરણો જોઈશું. બલૂન. બલૂન એટલે ફુગ્ગાઓ. ફુગ્ગાઓ લંબગોળ હોય છે. સોપ. સોપ એટલે સાબુ, જે લંબગોળ હોય છે. પાઇનેપલ. પાઇનેપલ એટલે અનાનસ, જેનો આકાર પણ લંબગોળ હોય છે. તો ચાલો સાથે બોલીએ, બલૂન, સોપ, પાઇનેપલ. તો આજે આપણે શીખ્યા 5 આકારો: ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને લંબગોળ. તો મળીએ હવે આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.